ડિયર ફ્રેન્ડ, કેમ છો? મજામાં જ છે. તો ફરીથી સ્વાગત છે અમારા એક નવા જ વ્લોગમાં. બાકી તો સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને બાકી બધાને જય માતાજી જય રામાપીર. તો ભાઈ જો તમે પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને ભાઈ ખબર જ પડી ગઈ છે કે ક્યાં છે ભાઈ. તો ભાઈ જો આવી ગયા છે વાડીને ભાઈ લઈ લીધું છે દાંતડું હાથમાં. જો આ રીતે ભાઈ મેથીને ભાઈ લીંદવાની છે ભાઈ. ઝીણું ઝીણું ખડ છે ભાઈ, આપણે લીંદી નાખવી. કાલનો કેરો હતો ભાઈ, આજ લીંદવાનું ચાલુ જ છે. તો હાલો લીંદવા મળ્યું ને સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દો, કારણ કે થોડોક નાનો વ્લોગ રહે એટલે ભાઈ સવારમાં થોડોક લાંબો કરવાની કોશિશ કરવી છે. તો હાલો થોડોક આ બોલે છે તો એમને માઇક દઈ દઉં. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. ને અત્યારે જો આપણે નાઈ ધોઈને મસ્ત તૈયાર થઈને વાડી આવતા રહીશી. અને આનથી ત્યાં એટલો કેરો બાકી છે, ફટાફટ નીંદી વાળવી એટલે થઈ જાય નવરાય, એટલે કે મેથીનું નીંદવાનું કામકાજ એ બધું પૂરું થઈ જાય. બાકી કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. આગળ શું થાય છે એ અમને નથી ખબર ને તમને નથી ખબર, તો જોવા માટે કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. તો હાલો ફટાફટ લીંદવા મળવી. તો ભાઈ જો અત્યારે ભાઈ આ કેરો લીંદાઈ ગયો છે ને, પાણી પણ પાઈ દીધું છે ભાઈ. સરસ મજાના ભાઈ ગુલાબ પણ આવી જશે. એનો આપણે કાલે સિનેમેટિક પણ બતાવ્યો હતો. અને તુલસીમાં પણ મસ્તીના થઈ ગયા છે. રીંગણી પણ જબરદસ્ત થઈ ગઈ છે. અને જો ભાઈ તમને દેખાડી દઉં છે ભાઈ, આ કેરો નહીં પણ વચ્ચેનો કેરો લીંદાઈ ગયો છે. એને જો ભાઈ પાણી પણ પાઈ દીધું, છેલ્લે દેખાતું છે. અને હવે જવાનું છે અમારે ઘરે જમવા માટે. વાગી જશે ભાઈ 12-5 મિનિટની વાર છે, એટલે હવે ભાઈ ઘરે વહી જવી જમવા. હજી નાદીને બનાવવાનું છે. તો હાલો ફટાફટ ઘરે વહી જવી. તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. તો ભાઈ જો અત્યારે ભાઈ ઘરેથી વાડી આવતા રહેશે ને ભાઈ. ઘરે કાંઈ બ્લોગ શૂટ નહોતો કર્યો એટલે જો ભાઈ વાડી આવી જશે. પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને તમને ખબર જ પડી ગઈ છે. અને ભાઈ જો અહીં તમને એક વસ્તુ બતાવું. અમારે એક સભ્ય ઓછું થઈ ગયું છે ભાઈ ઘરમાં. જો ભાઈ અહીંથી એમણે તમને આગળ વિડીયો બતાવ્યો, એમાંથી અમારી જો ભાઈ ગાય હતી ભાઈ લઈ ગયા છે. કારણ કે વાસડો મરી ગયો હતો, બીમાર થઈ ગયો તો મરી ગયો હતો, એટલે ભાઈ ગા લઈ જશે. દોવા નથી દેતી ને એટલે કદાચ અમારા ભાઈઓ લઈ જશે. જો દોવા દેશે ને તો પછી પાછી લઈ આવશું. થોડાક દિવસ એ લઈ જશે, દોવા દે કાં સુધી રાખશે, પછી પાછી લઈ આવશું. કાં સુધી ગા એ રાખશે. અને અમારી ગા હતી એ લઈ ગયા. હવે પાછા એક સભ્ય ઘટી ગયો છે. હવે થોડાક દિવસ પછી દોવા નહીં દે ત્યારે પછી પાછી લઈ આવશું. તો અત્યારે એક સભ્ય ઓછું થઈ ગયું, થોડું પેલું થાય છે અંદરથી, પણ કાંઈ વાંધો નહીં. કારણ કે દૂધ મરે નહીં એટલે ગા દોવા દે પછી લઈ આવશું. તો ભાઈ જો અત્યારે ભાઈ વાડીએથી ઘરે આવી જશે ભાઈ. જો ઘરે આવીને ખબરમાં થઈ જશે ભાઈ. સનસેટ ટાઈમનો મસ્ત વ્યૂ થઈ જશે ભાઈ. સનસેટ થવા આવ્યું છે. બાકી ગામનો નજારો છે ભાઈ કંઈક આવો છે ભાઈ. સરસ મજાનો વ્યૂ આવે છે અત્યારનો કંઈક જોવો ભાઈ. અને ભાઈ સનસેટનો ફૂલ સમય છે. તો ભાઈ સનસેટ થાય ત્યારે એનો તમને થોડોક હાલ તો સિનેમેટિક બતાવશે, કારણ કે રોજ કામ આવી જાય એટલે ભાઈ સિનેમેટિક લેવાનો ટાઈમ નથી રહેતો. બાકી આજ તો તમને સનસેટનો સિનેમેટિક બતાવો જ છે. તો હમણાં સનસેટ થાય ને ત્યારે તમને બતાવું.
તો જો ભાઈ અત્યારે ઘરે આવી જશે ભાઈ, ગયા હતા ડીજે વગાડવા અને ભાઈ 2 દિવસનો વ્લોગ ભેગો કરી નાખ્યો છે, એટલે ચલાવી લેજો કારણ કે કાલે તો આવશે વ્લોગ પણ થોડોક ઓછો આવશે. બાકી આ 2 દિવસના વ્લોગ ભેગા કરીને આજની તારીખ મારીને ભાઈ ચડાવી દીધો છે, એટલે ચલાવી લેજો કારણ કે મેરેજનો હતો ને એટલે ભાઈ એડજસ્ટ કર્યું છે આડાવડું, એટલે તમે પણ ચલાવી લેજો. બાકી હવે ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય ને જય માતાજી.